નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન 2500થી વધુ દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી હોવાનું સામે આવ્યું છે। કાળઝાળ ગરમીના કારણે ડાયેરિયા, તાવ, શરદી ખાંસી અને વોમિટિંગ જેવા કેસોમાં વધારો નોંધાયો છે। હોસ્પિટલના આંકડા મુજબ એક સપ્તાહમાં ડોગ બાઇટના 134 અને ડાયેરિયાના 44 કેસ નોંધાયા હતા। તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર સાથે એન્ટી રેબીઝ ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા। હાલમાં હોસ્પિટલમાં 64 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 29 નવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। પ્રસૂતિ વિભાગમાં પણ છેલ્લા 15 દિવસમાં કુલ 51 ડિલિવરી નોંધાઈ છે। વધતા દર્દીભાર વચ્ચે તબીબો અને સ્ટાફ સતત સારવાર સેવા આપી રહ્યા છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।